તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહીને લઈ અનેક વિસ્તારોમાં યલો અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તે પ્રમાણે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, બગોદરામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને વરસાદ બાદ ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। તો હાલ બગોદરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદે મેઘમહેર કરી છે। વરસાદ બાદ ગરમી અને બફારાથી રાહત મળી છે। તો બગોદરામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગની આગાહીને લઈ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું છે। અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જો કે વાવણીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું આગમન થયું છે। વરસાદ બાદ ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। સર્ક્યુલેશનના કારણે હવામાનમાં પલટો આવ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। જો કે અસહ્ય ગરમી અને ઉકળાટથી પણ લોકોને આંશિક રાહત મળી છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા મુકેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મુકેશ, દ્રશ્યોમાં જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું છે। શું વધુ જાણકારી? हेलो जी मुकेश, जणावशो। દ્રશ્યોમાં જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। શું વધુ જાણકારી, કેવો માહોલ? જી જણાવી દઉં કે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના બગોદરામાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું। વરસાદ બાદ ગરમી બફારા બાદ રાહત થઈ હતી। ખેડૂતોને ખુશખુશાલ જોવા મળ્યા હતા। જી જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। બગોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું છે। મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં યલો અને રેડ એલર્ટ જાહેર કર્યું છે।